ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે બીજા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 2 દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે. આને માટે આપણે યુક્લિડનું પૂર્વ પ્રમાણે a બરાબર dq + r. હવે ધારો કે આપેલ સંખ્યા a હોય અને b એટલે કે ભાજક તરીકે અહીંયા બધે 6 છે, એટલે ભાજક તરીકે 6 હોય તો શેષ આ આપણે યુક્લિડના પૂર્વ પ્રમેયમાં જોઈ ગયા કે શેષ હંમેશા ભાજક કરતા નાની અને શૂન્ય કે શૂન્ય કરતા મોટી. એટલે ભાજક 6 છે તો શેષ 6 કરતા નાની એટલે 0 હોય, 1 2 3 4 અને 5 આટલી શેષ વધી શકે. તો આ સંખ્યા a છે એને આપણે bq + r સ્વરૂપે લખીએ તો a બરાબર b બરાબર 6, q વત્તા પહેલી શેષ 0, a બરાબર 6q વત્તા r શેષ 1 પણ વધે, a બરાબર 6q વત્તા શેષ 2 વધે, a બરાબર 6q વત્તા શેષ 3 પણ વધે, a બરાબર 6q વત્તા 4, a બરાબર 6q વત્તા 5. આ 6 પ્રકારની સંખ્યા હોઈ શકે. હવે અયુગ્મ ધનપૂર્ણાંક તો અહીંયા a બરાબર શું થયું? 6q. 6q એટલે એને આપણે 2 * 3q 3 2 6q એટલે a બરાબર 2 * 3 થયું એટલે 2 વડે આ સંખ્યા વિભાજ્ય થઈ. માટે 2 વડે વિભાજ્ય હોય એટલે આ અયુગ્મ છે. અયુગ્મ સંખ્યા કેવી હોય? 2q + 1 પ્રકારની. એટલે શેષ 1 વધતી હોય તો આમાં સામાન્ય નથી કરતા. માટે a + 6q + 1 આ અયુગ્મ છે. a બરાબર 2 સામાન્ય તો 6q 3q + 1 તો અહીંયા 2 સામાન્ય નીકળ્યા માટે 2 નો ગુણિત છે એટલે એ યુગ્મ છે. યુગ્મ એટલે બેકી છે. આ યુગ્મ સંખ્યા છે. a બરાબર અહીંયા 6q + 3 3 નો ગુણિત હોય એ પણ અયુગ્મ છે. એટલે અહીંયા સામાન્ય નીકળે 3 તો અહીંયા 2q + 1 આ પણ અયુગ્મ છે અને 3 નો ગુણિત પણ અયુગ્મ એટલે એકી સંખ્યા છે માટે આ અયુગ્મ છે. a બરાબર 6q + 4 આમાંથી 2 સામાન્ય એટલે 3q + 2 માટે આ પણ 2 નો ગુણિત આવ્યો માટે આ યુગ્મ છે. એ જ રીતે અહીંયા a બરાબર 6q
વત્તા 5 તો અહીંયા પણ સીધું સામાન્ય કઈ નીકળતું નથી પણ બે સામાન્ય કાઢીએ તો શેષ તો એકી વધવાની છે એટલે આ પણ અયુગ્મ છે માટે અહીંયા આપણે ભાજક તરીકે 6 લીધા તો આપણને 6 પ્રકારની સંખ્યા મળી 6 સંખ્યામાં 3 સંખ્યા યુગ્મ છે અને 3 સંખ્યા અયુગ્મ છે આપણે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક માટે હવે કહી શકાય કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંકને પહેલી અયુગ્મ કોણ તો કે 6 ક્યુબ બીજી અયુગ્મ કોણ 6 ક્યુબ + 1 ત્રીજી અયુગ્મ કોણ તો કે 6 ક્યુબ + 3 અને ચોથી અયુગ્મ કોણ 6 ક્યુબ + 5 સ્વરૂપે હોઈ શકે એટલે આપણે ખાસ ધ્યાન આપવાનું ભાજક કયો કીધો છે ભાજક પરથી શેષ નક્કી કરવાની શેષ નક્કી કર્યા પછી ઈ સંખ્યાઓ નક્કી કરવાની અને સંખ્યાઓ નક્કી કર્યા પછી યુગ્મ અયુગ્મ નક્કી કરીએ એટલે આ મળી જાય એટલે આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો અને નોટબુકમાં ઉતારવાનો ત્યાર પછી દાખલા નંબર 3 એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ 616 સભ્યોનું જૂથ છે લશ્કરના બેન્ડના 32 સભ્યો બેન્ડના સભ્યોની સંખ્યા 32 બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે એટલે બેયના સ્તંભોની સંખ્યા સમાન માનો કે આના 5 સ્તંભ આના હોય તો એની પાછળ આના 5 સભ્યો ગોઠવાયેલા 5 સ્તંભો ગોઠવાયેલા હોય તો બેયની સામાન્ય વસ્તુ ઈ થાય કે બેયમાં સરખી રીતે કેટલા સભ્યો નીકળે એવો અર્થ નીકળે એટલે આપણે ગુસાઅ 616 અને 32 શોધવાનું છે તો યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે આપણે જો અત્યારે શોધીએ તો સૌથી મોટી સંખ્યા 616 એને ભાજ્ય તરીકે લેવાનું અને 32 છે એને ભાજક તરીકે લેવાનું તો 32 છે 32 11 માંથી 2 જાય તો 9 વધ્યા 5 માંથી 3 જાય તો 2 વધ્યા ઉપરથી ઉતારો 6 9 બાદ આવશે 3 9 2 18 ના 8 1 9 3 27 16 માંથી 8 જાય તો 8 અહીંયા એક મૂકજો એટલે 8 માંથી 8 જાય તો 0 અને 0 માટે 19 થી ભાગ હાલ્યો શેષ વધી 8 હવે 32 ને ભાજ્ય તરીકે લઈ લ્યો 8 ને ભાજક તરીકે 8 4 32 શેષ વધી 0 લઘુત્તમ શૂન્યતર શેષ થઈ 8 માટે ગુસાઅ 616 અને 32 બરાબર 8 થયો બંનેનો ગુસાઅ 8 થયો માટે અહીંયા કહી શકાય કે કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો જે ગુસાઅયો ત્યાર પછી દાખલા નંબર 4 યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી
દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે ત્રણેય અથવા ત્રણેય વત્તા 1 સ્વરૂપમાં. હવે કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ પણ ધન પૂર્ણાંકનો વર્ગ પૂરતા પહેલા આપણે અહીંયા ભાજક કોને લીધો છે ઈ જોવાનું. અહીંયા 3 છે, અહીંયા 3 છે. ધારો કે આપેલ ધન પૂર્ણાંક a હોય અને ભાજક b બરાબર 3 છે, માટે r બરાબર શેષ, તો કે શેષ આપણે આગળ દાખલામાં જોયું ભાજક કરતા નાની 3 છે, ભાજક છે એટલે શેષ 0 1 અથવા 2 આવી શેષ રહે. માટે a ના 3 વિકલ્પ મળે. a બરાબર bq r સ્વરૂપે આપણે લખીએ તો a બરાબર b એટલે 3q r તેની શેષ આપણે 0, a બરાબર 3q બીજી શેષ 1, a બરાબર 3q ત્રીજી શેષ 2. આ ત્રણ પ્રકારની સંખ્યા આપણને મળે ભાજક હોય તો. તો a બરાબર 3q 0 એટલે 3q. તો આપણને એવું કીધું છે કે દરેક ધન પૂર્ણાંકનો વર્ગ, હવે આ ધન પૂર્ણાંક a છે તો a નો વર્ગ કરીએ તો આ બાજુ પણ વર્ગ કરીએ તો 3 નો વર્ગ 9, q નો વર્ગ q વર્ગ. તો આ સંખ્યાને આપણે 3 ગુણ્યા 3q નો વર્ગ લખી શકીએ. આ a વર્ગ બરાબર, માટે a વર્ગ બરાબર 3 ગુણ્યા 3q વર્ગ બરાબર એમ નહીં, બીજી કોઈ પણ સંખ્યા હોય પણ આવ્યો 3 નો ગુણી, માટે જ્યાં m બરાબર 3q વર્ગ, તો આ a વર્ગને આપણે 3m સ્વરૂપે લખી શકાય પહેલી પહેલી. હવે બીજી વાત જોઈએ, a બરાબર 3q 1 સ્વરૂપ હતો તો એનો પણ વર્ગ લઈએ તો 3q 1, આનો પણ વર્ગ, બે બાજુ વર્ગ, આનો પૂર્ણ વર્ગ, વિસ્તરણ દ્વિપદીનો વર્ગ, પહેલા પદનો વર્ગ 3 નો વર્ગ 9, q નો વર્ગ q વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું 3 2 6q વત્તા છેલ્લા પદનો વર્ગ 1 નો વર્ગ 1. આ બંનેમાંથી સામાન્ય નીકળશે 3, તો અહીંયા વધે 3 q વર્ગ 3 2 6 તો q. ઘણા મિત્રોને એવું થશે કે આમાં q પણ સામાન્ય નીકળે પણ આપણે એની જરૂર નથી એટલે નથી કાઢતા, પણ એની જરૂર હતી એટલે 3 સામાન્ય કાઢ્યા. 3 ગુણ્યા આ આખું 3q વર્ગ વત્તા 2q છે એના બરાબર m લેતા, જ્યાં m બરાબર 3q વર્ગ વત્તા 2q આ સ્વરૂપ. તો a વર્ગ બરાબર બીજું સ્વરૂપ આવ્યું આપણે 3m વત્તા 1 પ્રકારનું. હવે આપણો ત્રીજો પ્રકાર આવ્યો કે a બરાબર ત્રીજી સંખ્યા 3q 2 સ્વરૂપની હોય તો એનો પણ વર્ગ લઈએ. a વર્ગ બરાબર 3q 2 આખા કૌંસનો વર્ગ, જ્યાં પણ દ્વિપદીનું વિસ્તરણ, પહેલા પદ 3 નો વર્ગ 9, q નો વર્ગ q વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું 2 3 6 12q વત્તા બીજા બેનો વર્ગ 4, તો 9q વર્ગ વત્તા 12q વત્તા 4 ના આપણે બે ભાગ કરશું, 4 એટલે 3 વત્તા 1. હવે આ 3 માંથી 3 સામાન્ય, તો 3q વર્ગ વત્તા 4q પ્લસ 1 અને આ પ્લસ 1 આ 3 માંથી સામાન્ય કાઢ્યા તો 3 ગુણ્યા આના બરાબર m લઈએ વત્તા 1, જ્યાં m બરાબર 3q² 4q 1. તો આ a વર્ગ મેળવ્યો. તો આમ કોઈ પણ
ધન પૂર્ણાંકના વર્ગને 3m અથવા 3m+1 સ્વરૂપે લખી શકાય। ચાલો આનો પણ સ્ક્રીનશોટ પાડી લઈએ। સ્ક્રીનશોટ પાડ્યા પછી એને આપણે ફેસબુકમાં ઉતારવાનો છે। ચાલો હવે આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય જોવાનું છે। તે માટે એની સમજતા પહેલા અહીંયા પહેલા સમજી લઈએ। માનો કે આપણે 90 ના અવયવો પાડતા તો તમે પેલા આ રીતે સીડી ની રીતે પાડતા। જેમાં આપણો ચાવીઓ હતી કે એકમનો બેગીઓ યા 0 2 4 6 8 તો 2 વડે પણ ભાગી શકાય અને 0 અથવા 5 હોય તો 5 થી પણ ભાગી શકાય। એટલે તમને જે અનુકૂળ લાગે પણ અવિભાજ્ય સંખ્યાથી ભાગવાના છે। 2 3 5 7 11 આવી અવિભાજ્ય સંખ્યાઓથી ભાગવાનો ભાગ આવે તો અને 5 થી ભાગો તો 18 5 90 18 એવા એટલે 2 થી ભાગ આવશે 2 9 18 હવે 9 ને 3 થી ભાગ આવશે 3 થી 9 3 એ 3 તો 18 ના 19 90 ના જે અવયવો પડ્યા એ આ રીતે આપણે એને લખી શકીએ કે 5 * 2 * 3 * 3 હવે આને આપણી અનુકૂળતા મુજબ ક્રમમાં ગોઠવો તમે તો 2 * 3 કેટલી વાર આવ્યા તો 2 વખત એટલે 3 નો વર્ગ એટલે 3 * 3 2 વખત અને 5 એક વખત તો આ 90 ના અવિભાજ્ય અવયવો આપણે પાડ્યા। અત્યાર સુધી આપણે કામ પાડતા હતા। અહીંયા આપણે ત્યાં હવે દસમામાં થોડી રીત એમાં કઈ રીત નથી પણ એક સિસ્ટમ પાડી છે કે આવી રીતના જે સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવાના હોય એને બોક્સમાં મૂકે પછી અહીંયા બે તીર કરે એક બોક્સ અહીંયા એક બોક્સ અહીંયા। હવે અવિભાજ્ય ભાજક જે હોય માનો કે 90 ને આપણે તો કે અહીંયા આપણે 5 થી ભાગ્યા હતા મારે અહીંયા 2 થી ભાગવા છે એટલે કોઈ મહત્વ નથી 2 થી ભાગો તો 45 2 90 હવે ફરી પાછા હવે બે અવિભાજ્ય અવયવ નીકળી ગયો એમાંથી હવે ફરી પાછા 45 ને ભાગવા છે તો 45 4 ને 5 9 9 ને 3 થી ભાગી શકાય એટલે 45 ને 3 થી ભાગી શકાય એટલે 3 થી ભાગો એટલે 15 3 45 અને સીધા 5 થી પણ ભાગી શકાય। હવે 15 ને આપણે ફરી પાછા 3 થી ભાગીએ તો 3 5 15 હવે તો 5 અવિભાજ્ય આવી ગઈ એટલે હવે આ 5 છે એના કઈ ભાગ પડે નહીં। અહીંયા હવે જે ગુલાબી કલરથી જે લખ્યું છે એ બધા અવિભાજ્ય અવયવો 90 ના છે તો 90 ના ભાગ અહીંયા પણ શું પડ્યા તો કે 2 એક વખત 3 બે વખત અને 5 એક વખત વાત તો એક ને એક જ છે આલા ભાગ પાડતા દે હવે આપણે આ પાડશું। અત્યારે આપણે દસમામાં આ રીત છે તો આપણે આ રીત મતલબ આ સિસ્ટમ છે એટલે આ સિસ્ટમથી આપણે ભાગ પાડશું। પહેલા આપણે આમ કરતા હતા તો અહીંયા વાત શું કરવામાં આવી કે કોઈ પણ સંખ્યા હોય એને એના અવયવોના ક્રમને અવગણીએ। પહેલા મેં અહીંયા 5 થી ભાગ્યા 2 થી ભાગ્યા પછી 3 થી ભાગ્યા અહીંયા 2 થી ભાગ્યા 3 થી ભાગ્યા 3 થી ભાગ્યા પછી 5 થી ભાગ્યા તો અવયવોના ક્રમનું મહત્વ નથી પણ દરેક સંખ્યાને આવા અવિભાજ્ય અવયવો સ્વરૂપ આપણે લખી શકીએ। એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે કે દરેક વિભાજ્ય સંખ્યાને પછી વિભાજ્ય સંખ્યા હોવી જોઈએ તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે એક રીતે એક ને માત્ર એક રીતે લખી શકાય છે। એમાં અવયવોના ક્રમને મહત્વ નથી પણ આપણે પછી એને ક્રમમાં લખીએ છીએ એટલે આપણે ગણતરીમાં સરળ છે। તો આ રીતે અવિભાજ્ય અવયવો સ્વરૂપે સંખ્યાઓને દર્શાવી શકાય। હવે એના માટે આપણે અહીંયા દાખલાઓ છે સ્વાધ્યાય 1.2 એનો પહેલો દાખલાનો પહેલો નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। હવે એમાં પહેલી સંખ્યા છે 140 તો 140 ને આપણે અવિભાજ્ય અવયવો સ્વરૂપે દર્શાવવાની હોય તો એકમનો અંક શું છે અહીંયા ભાઈ તો
0 0 એટલે 5 થી ભાગી શકાય 5 2 10 રફમાં ભાગાકાર કરી લેવાનો આપણે મોડે ના હોય સીધો તો મોટી સંખ્યા હોય તો રફમાં કરવો પડે તો 5 2 10 વૈધા 4 40 8 5 40 8 5 40 હવે 28 આવ્યા તો 28 ને તો કે એકમનો અંક 2 છે એકી છે માટે 2 વડે ભાગાશે 14 2 28 14 ને ફરી પાછા 2 થી ભગાશે 2 7 14 હવે 2 અને 7 બંને અવિભાજ્ય આવી ગઈ તો હવે અહીંયા 140 ના ભાગ શું પડ્યા તો પેલા 2 જોવો કેટલી વખત છે તો 2 વખત એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 આ અવિભાજ્ય અવયવો છે તો એ દર્શાવાઈ ગઈ ત્યાર પછી 156 નંબર 2 તો 156 છે એમાં એકમનો બેકી છે એટલે 2 વડે ભાગાશે એટલે 2 થી ભાગ આપીએ 2 7 14 એક હોય તો 2 8 16 78 ત્યાં હજી એકમનો બેકી છે તો હજી એનો ભાગ 2 થી આવશે 2 3 6 2 9 18 39 આવ્યા 39 માં જુઓ 9 ને 3 12 ને 3 વડે ભાગી શકાય માટે એ 3 વડે વિભાજ્ય છે 3 1 3 3 તેરી 9 13 તેરી 39 તો 13 છે એ અવિભાજ્ય આવી ગઈ એટલે આપણો ભાગાકાર અવિભાજ્ય સંખ્યા છેલ્લે ગઈ આવી જાય એટલે આપણો ભાગ પ્રવિધિ પૂરી થઈ જાય તો 156 ના ભાગ પડ્યા અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 તો આ વાત થઈ અવિભાજ્ય અવયવો સ્વરૂપે દર્શાવવાની હવે અહીંયા બે ઉદાહરણ છે તો એની સાથે આપણે ગુસા અવિભાજ્ય અવયવોની રીતે કેમ શોધાય તો કે આ બે સંખ્યાઓનો આપણે લઈએ 140 અને 156 એનો ગુસા કેટલો થાય તો 140 ના અવયવો શું આવ્યા તો કે 2 નો વર્ગ 5 ગુણ્યા 7 156 ના અવયવો શું આવ્યા તો કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 તો હવે ગુસાઅ 140 અને 156 બરાબર તો બેમાં સરખા અવયવો હોય ઈ જ લેવાના તો કે બે અહીંયા છે ને અહીંયા છે તો બે લેવાશે કેટલી વખત તો અહીંયા બે વખત અહીંયા બે વખત બેમાં બે વખત સરખા નીકળશે 3 અહીંયા છે અહીંયા નથી 5 અહીંયા છે અહીંયા નથી 7 અહીંયા છે અહીંયા નથી 13 અહીંયા છે અહીંયા નથી કોઈ લેવાશે નહીં માટે 2 નો વર્ગ 4 માત્ર એનો ગુસા 4 આવે હવે આ જ ગુસા તમે અવિભાજ્ય અવયવની રીતે આપણે શોધો એને યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી તમે શોધો 156 ને ભાજ્ય લ્યો અને ભાજક લ્યો એ આપણે ઘરે ગણાય ફ્રી ટાઈમમાં આની ટેલી કરાય કે આ રીતે ગુસા 4 આવ્યો તો હવે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પ્રમેય ઉપરથી આપણે ગણીએ કે આને ભાજ્ય ને ભાજક લઈ અને શૂન્ય અંદર લઘુત્તમ શેષ વધે ત્યારે કેટલો ગુસા આવે એ શોધો તો એ વાત થઈ ગુસાનો હવે ત્યાર પછી આપણે હવે જોવાનું છે લસાઅ લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી ગુસામાં લઘુત્તમ સામાન્ય અવયવ અહીંયા અવયવી અવયવ અને અવયવીમાં શું થાય તો કે અવયવ આપણે જે વિજ્ઞાનમાં ત્યારે પણ આગલા લેક્ચરમાં ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ આપણા શરીરના અવયવો છે એ આપણા શરીર કરતા નાના હોય આપણો હાથ પગ આંખ મોઢું નાના હોય અથવા આપણા શરીર જેવડા એનાથી મોટા કોઈ હોય નહીં અવયવી એટલે અવયવી છે એ આપણા જેવડા અથવા આપણાથી મોટા છે મોટા કેમ તો કે ભાઈ 5 ના અવયવી કે તો 5 10 15 20 25 30 5 ના ગુણિત બધા અવયવી એટલે 5 ના ગુણિત તો એમાં લઘુત્તમ ગુણિત લેવાના થાય બરાબર તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી હવે ઈ લસા આપણે કોઈ પણના અવયવી પાડીને પણ લઈ શકો એક અહીંયા ઉદાહરણ આપું કે માનો કે 6 અને 8 નો લસાઅ શોધો એમ કે આ નાની સંખ્યા લઈ આવે તો 6 ના અવયવી લેવાના અવયવી
6 ના અવયવી તો 6 એકુ 6, 6 બે 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54. આમ તો હાઈલાઈટ કરે અવયવી અનંત છે, એનો કે અંત આવતો નથી, અવયવ શાંત છે. 6 ના અવયવ 6 1 6 2 3 6 બસ ચાર જ અવયવ પડે છે, પણ અવયવી છે એ અનંત છે. હવે એ જ રીતે 8 ના અવયવી તો 8 ના અવયવી શું પડશે તો કે 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48, 8 7 56. તો આ અનંત અવયવી પડે, અવયવી કે અંત આવતો નથી. છેલ્લા અવયવોની આપણે જરૂર નથી એટલે કાઈ જરૂર નથી. હવે જેમ ગુસામાં આપણે જોયું હતું અવયવી કાઢ્યા પહેલા, અવયવી પછી સામાન્ય નક્કી કરો કે ભાઈ આમાં સામાન્ય કોણ કોણ છે તો કે ભાઈ આમાં જુઓ 6 આમાં છે આમાં નથી, બરાબર, 12 આમાં છે આમાં નથી, 18 આમાં છે આમાં નથી, 24 આમાં છે તો આ એક છે, આ એક સામાન્ય અવયવી આવ્યું, બરાબર, 30 નથી, 36 નથી, 42 નથી તો 48 છે. પછી આમ આગળ જશે એમ ઘણા બધા સામાન્ય અવયવી આવતા જશે, પણ આપણી તો વાત અવયવી સામાન્ય ખરા પણ કેવા તો કે લઘુત્તમ, લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટું, આપણે લઘુત્તમ લેવાનું. તો સામાન્ય અવયવીમાં નાનું કોણ તો કે 24, માટે આનો લસાઅ શું થાય 24 થાય, આનો લસાઅ 24. એ આ રીતમાં. બીજું કેમ ગણાય તો કે બીજો 6 ના અવિભાજ્ય અવયવની રીત લઈએ. અવિભાજ્ય અવયવ શું થાય 6 ના તો 2 ગુણ્યા 3. પછી 8 ના અવયવ શું થાય તો કે 2 નો ઘન, 2 3 વખત 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 4 4 2. તો હવે આ અવયવી પડ્યા એના ઉપરથી લસાઅ કેમ શોધવો તો કે લસાઅ 6 અને 8 બરાબર. તો કે જેમ અહીંયા આપણે ગુસામાં શું જોયું તો કે બેયમાં હોય એવા, બેયમાં હોય એની લઘુત્તમ ઘાત, નાની ઘાત, તો આમાં 2 ની 2 ઘાત હતી બેયમાં. 3 ની અહીંયા 1 ઘાત છે, અહીંયા કાઈ નથી એટલે 0 ઘાત કહેવાય, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય. અહીંયા 3 ની 0 ઘાત છે એટલે નાની ઘાત એટલે 0 ઘાત નહીં એટલે 1 છે. 1 લખો ના લખો ગુણાકારમાં કઈ ફરક પડતો નથી. 13 ની અહીંયા 1 ઘાત છે, અહીંયા 13 ની 0 ઘાત, 0 ઘાત એટલે 1 લઈએ. તો હવે એ રીતે આમાંથી કેમ લેવા તો કે બે અહીંયા એક વાર છે, અહીંયા કેટલી વાર છે 3 વાર, અહીંયા મોટી ઘાત લેવાની. બે અહીંયા એક વાર છે 3 વાર, તો આપણે 2 3 વાર લેવા. 3 અહીંયા એક વાર છે, અહીંયા 0 વાર છે તો 1 વાર લેવાની, મોટી ઘાત લેવાની લસાઅમાં, ગુસાઅમાં નાની. તો 2 નો ઘન એટલે શું થાય 8 ગુણ્યા 3, 8 3 24. અવયવી પાડીને મેળવવા તોય 24 આવ્યો અને અવયવ પાડીને મેળવવા પણ 24 આવ્યો. તો આ થયો લસાઅ. હવે આપણો ઉપરનો જે દાખલો છે એનો લસાઅ જોઈએ 140 અને 156. તો હવે એમાં તો 2 તો 2 વખત જ છે એટલે મોટી વખત જ છે. 5 અહીંયા એક વાર, અહીંયા 0 વાર એટલે એક વાર લેવાશે. 7 અહીંયા એક વાર 0 વાર એટલે લેવાશે. 3 અહીંયા એક વાર, અહીંયા 0 વાર એટલે 3 લેવાશે, બધું લઈ લેવાનું. 13 અહીંયા એક વાર, અહીંયા 0 વાર. તો આ બધાનો ગુણાકાર કરીએ એટલો એનો લસાઅ થાય. તો આ લસાઅ શોધી શકાય. આ ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લઈએ દરેક વિદ્યાર્થી. ચાલો હવે હમણાં આપણે ગુસાઅ, લસાઅ, અવિભાજ્ય અવયવોની રીતે કેમ શોધવા એ જોયું. હવે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસાઅ શોધો. પહેલા ગુસાઅ અને લસાઅ શોધવાના છે અને પછી ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બેનો લસાઅ ગુસાઅનો ગુણાકાર ઈ જ બે મૂળ સંખ્યાના ગુણાકાર બરાબર થાય એ ચકાસવાનું છે. તો હવે પહેલા આ બેનો લસાઅ અને ગુસાઅ શોધવો છે તો આપણે અવિભાજ્ય અવયવોની રીતથી આપણે જોઈએ. તો પહેલા આપણે 26 ના અવિભાજ્ય અવયવો પાડશું. એકમનો બેકી છે એટલે 2 વડે ભાગ આવશે. 13 2 26. હવે 13 અવિભાજ્ય જ આવી ગઈ એટલે
13 ને ભાગી શકાય નહીં કોઈથી, એટલે 26 ના અવયવ પડી ગયા। ત્યાર પછી આવ્યો 91 ને 2 થી નહીં ભાગી શકાય, 5 થી નહીં ભાગી શકાય, 9 ને 10 એટલે 10 ને 3 થી ના ભાગી શકાય, 3 થી નો ભાગી શકાય। તો હવે 7 થી જોવાનું, તો કે 7 થી ભાગ હાલે 13 7 51 માટે ઈ બે પણ અવિભાજ્ય આવી ગઈ। તો 24 ના અવિભાજ્ય અવયવ પડ્યા 2 ગુણ્યા 13 અને 91 ના અવિભાજ્ય અવયવ પડ્યા 7 ગુણ્યા 13। તો હવે ગુસાઅ 24 અને 51 બરાબર, તો કે ગુસા એટલે બેયમાં સામાન્ય હોય એવું કોણ છે? તો કે માત્ર ને માત્ર 13 એક એક વખત જ છે, માટે એનો ગુસા 13 થાય। હવે એનો લસાઅ 26 અને 91, તો લસાઅ માટે તો કે બે અહીંયા એક વાર, અહીંયા 0 વાર એટલે એક વાર લેવાય, 13 અહીંયા એક વાર, અહીંયા એક વાર એટલે વધારે વખત એક વાર જ છે એક વાર લેવાય, 7 અહીંયા એક વાર, અહીંયા 0 વાર એટલે 7 પણ લેવાય। તો 2 ગુણ્યા 13 7 91 2 માટે લસાઅ 26 અને 91 બરાબર થયું 182। તો આપણે પહેલી શરત પૂરી કરી કે ગુસા અને લસાઅ શોધો, એ આપણે શોધી લીધું। હવે બીજી શરત જોવાની છે ગુસા ગુણ્યા લસાઅ, તો કે ગુસા 26 91 ગુણ્યા લસાઅ 26 અને 91 બરાબર, તો કે ગુસા 26 91 કેટલા થયા છે 13 ગુણ્યા લસાઅ 26 અને 91 કેટલા થયા છે 182, તો 182 ગુણ્યા 13 કરો, આ 0 2 1 2 8 1 8 1 1 1 3 2 6 8 3 24 ના 4 2 3 1 3 2 5 6 6 8 ને 5 13 2366 થયા। આ 2366 એનો લસાઅ અને ગુસાઅનો ગુણાકાર આવ્યો। હવે એના બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તો હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર, તો કે 26 ગુણ્યા 91, અહીંયા 91 અને 26 નો ગુણાકાર કરીએ, 2 1 2 9 2 18 6 1 6 6 9 54 6 6 8 ને 5 13 નો ટુકડો 23 66। બંને કેવા થયા સમાન, માટે કહેવાય કે ગુસા 26 91 ગુણ્યા લસાઅ 26 91 બરાબર 26 ગુણ્યા 91 આમ થાય। તો આના ઉપરથી એક આપણને જનરલ સૂત્ર મળે છે કે ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર A ગુણ્યા B। કોઈ બે સંખ્યાનો ગુસા ગુણ્યા લસાઅ બરાબર એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય। હવે આવો બીજો દાખલો છે, આપણે જોઈએ નંબર 2 510 અને 92। તો 510 એના અવિભાજ્ય અવયવો કાઢશું આપણે પહેલા, તો એકમનો 0 છે એટલે 5 થી ભાગ આપે, આમાં અવયવોના ક્રમને મહત્વ નથી, 5 1 5 એક ઉતારો ભાગ ના આવે, ભાગમાં પડી શૂન્ય એ ધ્યાન રાખવાનું, 5 2 10 નહીતર ઘણા 12 કરી નાખાય, 5 1 5 ને 5 2 10 તો એ ખોટું પડે। આનો ગુણાકાર પાછો આ થવો જોઈએ, પેલી થવું જોઈએ 102 ગુણ્યા 5 એટલે 510 થાય। હવે 102 એટલે એકમનો બેકી છે, માટે 2 વડે ભાગ હાલે, 2 થી ભાગ હાલે એટલે 2 5 10 2 1 2 51। હવે એકમનો અંક એકી એટલે 2 થી નો ચાલે, માટે 5 1 6 એટલે 6 ને 3 થી ભાગી શકાય એટલે 3 થી ભાગ હાલશે, 3 1 3 3 7 21 17 51 17 અવિભાજ્ય આવી ગયા, ત્યાં પૂરો થઈ ગયો ભાગાકાર। ત્યાર પછી 92 ના અવિભાજ્ય અવયવ, તો 2 વડે ભાગ હાલે, 2 4 8 1 હોય તો 2 6 12 46 2 થી ભાગ હાલશે,
23 બે 46, 23 અવિભાજ્ય છે, 23 ને કોઈથી ભાગી ના શકાય, માટે 510 ના અવયવો પડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 92 ના અવયવો પડ્યા અવિભાજ્ય 2 બે વખત ગુણ્યા 23. તો હવે ગુસાઅ 510 અને 92 બેમાં સરખું, બે એક વખત અહીંયા બે વખત તો ઓછી વખત લેવાય, બે એક વખત, 3 અહીંયા નથી, 5 અહીંયા નથી, 17 નથી, એટલે ગુસા માત્ર એનો શું થયો 2. હવે કોઈ લસા 510 અને 92 બરાબર, તો બે એક વખત અહીંયા બે વખત, લસામાં વધારે વખત લેવાય, બે બે વખત, 3 એક વખત, અહીંયા 0 વખત એક વખત લેવાશે, 5 એક વખત અહીંયા નથી એટલે એક વખત લેવાશે, 17 એક વખત લેવાશે અને 23. તો 2 નો વર્ગ 4, 4 3 12, 12 5 60. આમ ગુણાકાર સરળ થતો હોય ત્યાં સુધી કરી લેવાય. આ 23 અને 17 તરફમાં હોઈ જવાનું. 23 12 3 21 2 7 2 14 2 2 16 1 9 3 391 એને ગુણ્યા 60 કરવાના એટલે 6 6 1 6 6 નો 54 ના 4 5 6 3 18 18 ને 5 23 23460 નો લસાઅ થયો. હવે ગુસા લસા મેળવ્યા પછી બીજી શરત આપણે જોવાની છે કે ગુસાઅ 510 અને 92 ગુણ્યા લસાઅ 510 અને 92 બરાબર ગુસા કેટલો આવ્યો છે એનો 2, લસા કેટલો આવ્યો છે 23460 બરાબર 0 6 2 12 નો બગડો 1 4 2 8 ને 9 3 2 6 2 2 4 46920. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો 510 ગુણ્યા 92 અહીંયા 510 ગુણ્યા 92 0 0 9 1 9 9 5 45 0 2 1 2 5 2 10 0 2 9 6 અને 4 47920. બંને સમાન થઈ ગયા એનો મતલબ કે આ સૂત્ર પ્રમાણે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર a ગુણ્યા b થાય. આનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો હવે દાખલા નંબર 3 સ્વાધ્યાય 1.2 નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસાઅ શોધો. મિત્રો ફરી પાછું કહું છું, અગાઉ કીધું કે ગુસા શોધવા માટે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ છે એ રીતે શોધી શકીએ છીએ અને અવિભાજ્ય અવયવની પરીક્ષામાં તમને જે રીત માંગે એ જ રીતે ગણવાનો તો જ એના પૂરા માર્ક મળશે, નહીતર તમને અવિભાજ્ય અવયવની રીતે ગુસા શોધવાનો કીધો છે અને તમે ભાગ પ્રવિધિથી શોધશો તો એના પૂરા માર્ક મળશે નહીં. આ ખાસ મગજમાં રાખે દરેક વિદ્યાર્થી કે જે રીત માંગી છે એ જ રીતે આપણે કામ કરવાનું, એ જ રીતે દાખલો ગણવાનો. હવે અત્યાર સુધી આપણે બે સંખ્યાઓના ગુસા લસા શોધ્યા, હવે ત્રણ સંખ્યા તો અવિભાજ્ય એવી નથી તો બે સંખ્યાના તમે ગુસા લસા શોધી શકો. તો 12 ના પહેલા અવિભાજ્ય અવયવ આપણે ગણશું કે 2 થી ભાગ આવે એટલે 2 6 12 અને ફરી પાછા 2 થી ભગાશે એટલે 2 3 6 આ અવિભાજ્ય અવયવ આવી ગયા. હવે 15 ના અવિભાજ્ય અવયવ આપણે ગણશું 3 5 15. ત્યાર પછી 21 ના અવિભાજ્ય અવયવ આપણે ગણશું 3 7 21 અવિભાજ્ય આવી ગયા. તો 12 ના અવયવ પડ્યા 2 નો વર્ગ ગુણ્યા 3, 15 ના અવયવ પડ્યા 3 ગુણ્યા 5 અને
ના અવયવ પડ્યા 3 ગુણ્યા 7. તો હવે અહીંયા ગુસાઅ 12 15 અને 21 આમ જ લખવાનું. 12 અલ્પવિરામ 15 અલ્પવિરામ 21 કૌંસની અંદર ગુસાઅ કેટલા કહેવાય આમ કે 12 15 અને 21 નો ગુસાઅ. ગુસાઅ એટલે ત્રણેયમાં હોય. તો કે ત્રણેયમાં કોણ છે ભાઈ? જુઓ આ 3 છે એ ત્રણેયમાં એકવાર એકવાર અને એકવાર માટે 3 લેવા છે. બીજું કોઈ તો કે બે અહીંયા છે આ બેમાંથી કોઈમાં નથી. ત્રણેયમાં હોવું જોઈએ. ગુસાઅ એટલે ત્રણેયમાં હોય એવો અવયવ હોય અને ત્રણેયમાં સરખી વખત લેવા. 3 અહીંયા એકવાર છે, અહીંયા બે વાર હોય તો અહીંયા 5 વાર હોય તો આપણે એક જ વાર લેવા. ત્રણેયમાંથી સરખી વખત લેવા. જ્યારે લસાઅમાં તો કે એવું નથી. 12 15 અને 21 અહીંયા બે બે વખત છે, અહીંયા 0 વખત વધારે વખત લેવાનું છે. એટલે બે બે વખત 3 અહીંયા એકવાર તો એકવાર પછી 3 આવી ગયા એટલે આવી ગયા પાછા લેવાના નથી. હવે 5 અહીંયા એકવાર 0 વાર તો આપણે એકવાર લેવાનું. 7 અહીંયા 3 આવી ગયા છે. 7 એકવાર 0 વાર એટલે એકવાર લેવાનું. તો અહીંયા 2 નો વર્ગ 4 4 3 12 12 5 60 60 7 6 7 420. તો આનો લસાઅ થયો 420. હવે આ જ રીતે બીજો દાખલો નંબર 2 17 23 અને 29. આ ત્રણનો ગુસાઅ અને લસાઅ શોધો. તો 17 ના અવિભાજ્ય અવયવો આપણે પાડીએ તો 17 તો અવિભાજ્ય ખુદ જ છે તો 17 * 17 23 ઈ પણ અવિભાજ્ય ખુદ છે એટલે 23 * 23 29 તો એ પણ અવિભાજ્ય છે માટે 29 * 29. તો 17 ના અવયવ પડ્યા 17 ગુણ્યા 1. 23 ના અવયવ પડ્યા 23 ગુણ્યા 1 અને 29 ના અવયવ પડ્યા 29 ગુણ્યા 1. તો હવે ગુસાઅ 17 23 અને 29 તો ત્રણેયમાં શું છે ભાઈ સરખું? તો કે એકડો માટે ગુસાઅ 0 નહીં લખવાનો. આ ધ્યાન આપે 17 ના અવયવ આવો પડે છે 17 * 17 23 * 23 એટલે એકડો તો બધાયમાં છે. બધાનો અવયવ એક અને પોતે કોઈ પણ સંખ્યા હોય વિભાજ્ય હોય ચાહે અવિભાજ્ય હોય, યુગ્મ હોય ચાહે અયુગ્મ હોય, કોઈ પણ સંખ્યાનો એક અવયવ એક અને એક અવયવ સંખ્યા પોતે એ તો હોય જ. અવિભાજ્ય અવયવ હોય અવિભાજ્ય સંખ્યા છે તો પોતે 17 પોતે અને 23 પોતે અને 1 તો હોય એટલે એક દરેકમાં હોય માટે ગુસાઅ 1. અને હંમેશા એક વસ્તુ ત્યારે યાદ રાખવાની કે ગુસાઅ કોઈ પણ સંખ્યા પર 2 કે 3 કે 4 સંખ્યાનો ગુસાઅ 1 આવે એનો સીધો અર્થ એવો થાય કે આ ત્રણેયમાં એક સમાન અવયવ એક પણ નથી. સમાન અવયવ ક્યાંય નથી. એનો ઉપયોગ આપણે આગળ કરવાનો આવશે. હવે એનો લસાઅ 17 23 અને 29. તો 17 અહીંયા એક વખત લેવો પડશે, 23 પણ એક વખત લેવો પડશે અને 29 પણ લેવો પડશે. તો અહીંયા 29 ગુણ્યા 23 0 9 2 18 1 2 4 ને 5 9 3 27 ના 7 2 3 2 6 2 8 7 8 16 1 667 ગુણ્યા આવેલો ગુણાકાર 667 એવો એને ગુણ્યા 17 કરીએ 0 7 6 6 7 7 49 4 6 7 43 4 46 4 6 7 43 8 46 9 13 નો ટુકડો 1 13 નો ટુકડો 11339. આ બંને સંખ્યાઓનો લસાઅ થયો. ચાલો ત્યાર પછી હવે ત્રીજો દાખલો છે એ તમે હોમવર્કમાં ગણજો. હવે દાખલા નંબર 4 જો ગુસાઅ 306 અને 657
બરાબર 9 આપેલ હોય તો લસાઅ 306 અને 657 શોધો. જો આ એક પ્રકારનો દાખલો કીધો કે ગુસા આપી દીધો છે, પછી તમારે શોધવાનો ગુસા નથી, તો આમાં કોનો ઉપયોગ કરશું? તો આમાં આ સૂત્રનો ઉપયોગ થશે. ગુસા AB ગુણ્યા લસાઅ AB બરાબર A ગુણ્યા B. તો અહીંયા આવશે ગુસા 306 અને 657 306 અને 657 ગુણ્યા લસાઅ 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657. તો ગુસા આપણને આપી દીધો છે 9 ગુણ્યા લસાઅ 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657. માટે લસાઅ 306 અને 657 એટલે આપણે અહીંયા ગુસાની કિંમત મૂકી દીધી. ગુસાની કિંમત આપી છે આ સૂત્રની અંદર. બાકીની સંખ્યા એમ ન લે બરાબર 306 ગુણ્યા 657 9 અહીંયા ગુણાકારમાં છે, અહીંયા આવશે તો ભાગાકારમાં 9 આવી જશે. 306 ને આપણે 9 થી ભાગી શકશું. 9 3 27 30 માંથી 27 જાય તો 3 વધે ઉપરથી ઉતારો 6 એટલે 36 9 4 36. તો અહીંયા શું થયું? 657 ગુણ્યા 34 બરાબર 0 7 3 21 નો એકડો 2 5 3 15 ને 2 17 1 4 3 18 ને 19 7 4 21 ના 2 5 4 20 ને 22 નો બગડો 2 6 4 24 ને 26 8 3 13 નો બગડો 1 12 નો બગડો 1 22338. આ આમનો લસાઅ છે. આ લસાઅ 306 હવે મિત્રો આજના લેક્ચરમાં જેટલું ભણાવ્યું તમારે ઈ દાખલાઓ ટેક્સ્ટબુકમાં લખવા, જાતે ગણવા અને વધારાના આવા દાખલાઓની પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ વર્કમાં હોય અન્ય કોઈ પણ પુસ્તકમાં હોય તો એમાં પ્રેક્ટિસ કરવી. ચાલો સ્ક્રીન પર ઉતારીએ.